સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોની એક મહત્વપૂર્ણ બેઠક કામરેજની નવી પારડી ખાતે યોજાઈ હતી, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો પર વિગતવાર ચર્ચા થઈ હતી। ખાતરની અછત, ભાવ વધારો, એમએસપી નીતિ સહિતના આયાત નિકાસ નીતિ સહિતના મુદ્દાઓ પર ઠરાવો પસાર થયા હતા। જીએમડીસી દ્વારા મુંજલાવ, રોસવાડ, કલા અને બૌદ્ધાન ગામોના 7000 વીઘા જમીન સંપાદન વિરોધમાં પણ વિરોધ નોંધાયો હતો। સાથે જ પાવર ગ્રીડ દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઇન નાખવા સામેની લડત ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો। આ તમામ મુદ્દાઓને લઈને આવનાર 21 સપ્ટેમ્બર કામરેજના ગાય પગલા ખાતે ખેડૂત મહાસંમેલન યોજાશે। તો એને કઈ રીતે સોલ્વ કરી શકાય અને એમાં ખેડૂતોને કઈ રીતે ન્યાય અપાવી શકાય એ દિશામાં પણ ખેડૂત સમાજ વિચારે છે અને બધી ચર્ચા વિચારણાના અંતે બધા મુદ્દાના ઠરાવ કરવામાં આવ્યા છે અને નક્કી કરવામાં આવ્યું છે કે ખેડૂતોને કોઈ પણ ભોગે એકલો મૂકી દેવામાં આવશે નહીં અને ખેડૂતોની છે તો એને કઈ રીતે સોલ્વ કરી શકાય અને એમાં ખેડૂતોને કઈ રીતે ન્યાય અપાવી શકાય એ દિશામાં પણ ખેડૂત સમાજ વિચારે છે અને બધી ચર્ચા વિચારણાના અંતે